અન્ય મહત્વના સમાચાર આવી રહ્યા છે। 2 દિવસ બાદ ફરી કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જશો, કારણ કે 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। હવામાન વિભાગની ઠંડીને લઈને આ આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરી ઠંડીનો પ્રકોપ આવી શકે છે। હાલ 2 દિવસ તાપમાન યથાવત રહેશે। ગુજરાતમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે। હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનો નલિયામાં 5 ડિગ્રીએ જે તાપમાન પહોંચ્યું હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે। ડીસામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, તો આ તરફ ભુજ અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હોવાની વિગત છે, તો આ તરફ ગાંધીનગરમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। अगले 2 से 3 दिनों तक एनएलसी में तापमान बना रहेगा विथ राइजिंग टेंडेंसी। 1-2 डिग्री तापमान में बढ़ोतरी देखी जाएगी, बट मोस्टली एनएलसी में रहेगा। उसके बाद जो है तापमान में 2 से 3 डिग्री की गिरावट देखने को मिलेगी मोस्टली पार्ट्स में। અને હવે વાત કરીશું ઉત્તરાયણના વાતાવરણની। ગુજરાતના પતંગ રસિયાઓ માટે અહીંયા મહત્વના સમાચાર છે। ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલની આગાહી સામે આવી છે। ઉત્તરાયણની આસપાસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવનો ફૂંકાશે। ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે આંચકાના પવનના કારણે ગતિ વધી પણ શકે છે। કચ્છમાં પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તરાયણના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન રહેશે। ઉત્તરાયણના દિવસે સૌથી વધુ તેજ હવા કચ્છમાં જોવા મળશે। કચ્છના કેટલાક ભાગોમાં પણ સારો પવન ફૂંકાઈ શકે છે। ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો 10-11 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તરાયણ ઉપર કંઈક આછા વાદળા જણાશે કોઈ ભાગમાં। ઉત્તરાયણ ઉપર ઠંડો પવન ફૂંકાશે, પણ ઉત્તરાયણ ઉપર મધ્ય ગુજરાતમાં લગભગ 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ક્યારેક ત્યાંની ગતિ આંચકાનો પવનમાં કદાચ ગતિ વધી શકે। કચ્છના ભાગોમાં 6 થી 15 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। કદાચ આંચકાનો પવન વધી શકે। બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવનની ગતિ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પવનની ગતિ વધારે રહેશે। વધારે સૌથી પવનની ગતિ તેજ રહેવાની શક્યતા કચ્છમાં છે। કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સમજાણ તો કેટલાક ભાગમાં વધુ પવનની ગતિ રહેશે। એટલે આ પવન જે છે એ ઘણી વખત પતંગ રસિયાનો નિરાશ ન કરે તેવું પણ હોઈ શકે, પરંતુ એ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાશે। અને હવે વાત કરીશું કબૂતરબાજીના કેસની। ફ્રાન્સ કબૂતરબાજીના કેસમાં કેટલાક મોટા ખુલાસા થયા છે। ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીના પ્રકરણમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે। એજન્ટોની જાળ અમેરિકામાં પણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। એજન્ટોના વકીલ અમેરિકામાં પણ કાર્યરત રહેતા। કબૂતરબાજીમાં કોઈ પકડાય તો છોડાવવા વકીલો કામ કરતા હતા। અમેરિકામાં સ્થાયી કરાવવાનું કામ પણ વકીલ એજન્ટો કરતા હોવાની માહિતી છે। આ મોટો ખુલાસો અહીંયા સામે આવ્યો છે। ગઈકાલે સીઆઈડી ક્રાઇમે 14 એજન્ટો સામે ગુનો નોંધ્યો હતો। અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવવા મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। કાવતરું ઘડવા, પુરાવાનો નાશ કરવાનો પણ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો છે। કબૂતરબાજીની કલમ હેઠળ પણ ગુનો દાખલ કરાયો છે। સીઆઈડી ક્રાઇમે જગ્ગી પાજી, કિરણ પટેલ, મુંબઈના રાજુ એજન્ટ, કલોકના ચંદ્રેશ પટેલ, દિલ્હીના જોગિંદરસિંહ માનસી, સલીમ, દુબઈના શેમ પાજી, ભાર્ગવ દરજી, કલોલના સંદીપ પટેલ, મુંબઈના રાજુ રાજાભાઈ, કલોલના પિયુષ બારોટ, અર્પિત ઉર્ફ માઇકલ ઝાલા, વલસાડના જયેશ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। માનવ તસ્કરીની શંકાએ તાજેતરમાં ફ્રાન્સના હવાઈ મથકે એક વિમાનને રોકી દેવામાં આવ્યું હતું અને આ જ વિમાનમાં 300થી વધુ ભારતીય સવાર હતા। તપાસમાં ખુલ્યું છે કે ધી ચાર્ટર્ડ એરવેઝ A340 નામનું આ વિમાન યુએઈથી ઉડાન ભરીને નિકારાગુઆ જઈ રહ્યું હતું। આ વિમાન ફ્રાન્સમાં ઈંધણ પુરાવા રોકાયું હતું અને તેમાં માનવ તસ્કરીની શંકાએ તેને રોકી દેવામાં આવ્યું। જો કે ફ્રાન્સની તપાસમાં કોઈ શંકાસ્પદ ન જણાતા તેને રવાના કરી દેવામાં આવ્યું હતું।
તો આ તરફ રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાનું મોત થયું હોવાની વિગત છે. ધોરાજી ઉપલેટા હાઈવે પર ITI સામે આ બનાવ બન્યો છે. કારની અડફેટે 42 વર્ષની મહિલાનું મોત થયું છે. હોટલમાં રસોઈનું કામ કરી પરત ફરતી વેળાએ મહિલાને કારે ટક્કર મારી હતી. મહિલાનો મૃતદેહ PM માટે હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અમરેલીમાં રોડ અકસ્માતમાં સિંહણ ઘાયલ થઈ છે. બગસરાના મુજાસર ગામ નજીક આ બનાવ બન્યો છે. રોડ પાર કરતી સિંહણને કારે ટક્કર મારી. વન વિભાગની ટીમે સિંહણને સારવાર માટે ખસેડી છે. કારમાં જૂનાગઢના જૂના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સવાર હતા. જોકે હજી સુધી અકસ્માતમાં કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી. લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ કરાઈ છે. રમણભાઈ વોરાની માંગને અન્ય ધારાસભ્યનું સમર્થન સામે આવ્યું છે. સુરતના વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સમર્થન જાહેર કર્યું છે. રમણભાઈની માંગ સાથે હું સહમત હોવાનું કાનાણીએ વાત કહી છે. લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવો જોઈએ. લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવાના હેતુથી ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરાએ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખ્યું હતું, જેમાં લગ્નના કાયદામાં ફેરફારની માંગ કરી હતી. રમણભાઈએ માંગ કરી હતી કે લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. આ માંગને ધારાસભ્ય કુમાર કાનાણીએ ટેકો આપ્યો અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006ના કાયદામાં કેટલાક સંબંધિત સુધારાઓ લગાવવાની માંગ કરી. મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે. તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો. રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું. વાઇબ્રન્ટ સમિટના સમાપન સમારોહનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાશે. સમાપન સમારોહમાં અમિત શાહ અને CM હાજર રહેવાના છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે અંતિમ દિવસ છે. ગ્રીન હાઇડ્રોજન પર ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાશે. તારીખ 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગેટવે ટુ ધી ફ્યુચર થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના રાષ્ટ્રપતિઓ, બિઝનેસમેનો આ ગુજરાત ખાતે વાઇબ્રન્ટ સમિટમાં પધાર્યા છે. આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો અંતિમ દિવસ છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં હાજર રહેશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આવો અરુણ સાહેબ. જામખંભાળિયાના ડાયરામાં ફરી થયો રૂપિયાનો વરસાદ. સંગીત પ્રેમીઓએ ઉછાળી ચલણી નોટો. પ્રસંગ હતો આઈ સોનલમાનો. દ્વારકાના ખંભાળિયામાં સોનલધામમાં યોજાયેલા ડાયરામાં લોકોએ ખોબલે રૂપિયા ઉડાડ્યા હતા. કલાકાર વિજય ગઢવીના ડાયરામાં ચલણી નોટોનો રીતસરનો વરસાદ થયો હતો. દ્વારકામાં સાઈ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવમાં ડાયરાની રંગત જામતા મોટી સંખ્યામાં ડાયરા પ્રેમી અને સંગીત પ્રેમી જનતાના જમાવડો જોવા મળ્યો. ડાયરાની મહેફિલમાં નવા કલાકારોએ લોકોને એવી મોજ કરાવી કે લોકો રીતસરના ડોલ્યા. ચલણી નોટોથી કલાકારોને ઢાંકી દીધા. લોકોએ મોજમાં આવી ગુલાબી નોટના બંડલ પણ ઉડાવવાનું શરૂ કરી દીધું. ચલણી નોટોનો વરસાદ કરી દેતા સ્ટેજ આસપાસ ચલણી નોટોની પથારી થઈ ગઈ હતી. ચલણી નોટોથી જ સ્ટેજ છવાઈ ગયું હતું અને નીચેથી લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ ગઈ હતી, જેને નિહાળીને કલાકારો તો ઠીક, તમામ શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શિયાળાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તે પ્રકારે ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે, જેના પગલે લોકો પણ કાતલ ઠંડીમાં છૂટવાઈ રહ્યા છે. નલિયામાં સૌથી વધુ 10 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ભુજમાં 12, રાજકોટ અને ડીસામાં 13 ડિગ્રી પારો, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને ગાંધીનગરમાં 16